एक्सप्रेस वे पर બેરોકટોક મુસાફરો ઉઠાવતા સટલિયા। સીટીએમ 4 રસ્તાથી એસટી બસ પહેલા ખાનગી બસો કારોમાં બેસાડી દેવાય છે, તમાશો જોતી ટ્રાફિક પોલીસ। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક ખાનગી શટલ મુસાફરો ભરીને જતી અર્ટિગા કાર અને ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં 8 મુસાફરોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા। જ્યારે 2 લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા, ત્યારે અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ વે પર રોજની આવી અનેક શટલ ગાડીઓમાં ક્ષમતા કરતાં વધારે મુસાફરો બેસાડીને જતા હોય છે। સીટીએમ એક્સપ્રેસ વે 4 રસ્તા પાસે જોવા મળ્યું હતું કે 2-3 ગાડીઓ દ્વારા શટલમાં મુસાફરો ભરીને જતા હતા। પોલીસનો ટ્રાફિક પોઈન્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ ટ્રાફિક પોલીસ કર્મીઓ ગાડીઓ ભરાય ત્યાં ઊભા રહેવાની જગ્યાએ થોડા આગળ ઊભા રહ્યા હતા। સીટીએમ 4 રસ્તા પાસે એક્સપ્રેસ વે પર જતા વળાંક પહેલા ગુજરાત એસટી નિગમનું બસ સ્ટેન્ડ આવેલું છે, જ્યાંથી રોજના હજારો મુસાફરો વડોદરા સુરત તરફ જતા હોય છે। એક્સપ્રેસ વે પર જવાના રસ્તા તરફ અકસ્માતની ઘટના બાદ પણ કેટલીક ખાનગી કારમાં શટલ મુસાફરો ભરીને જતા 2 થી 3 કાર ચાલકો જોવા મળ્યા હતા। અર્ટિગા કાર, જેમનું મોટાભાગનું પાસિંગ વડોદરાનું હોય છે, તે કાર જોવા મળી હતી। ગુજરાત એસટી નિગમનું બસ સ્ટેન્ડ હોય ત્યાં કોઈ પણ ખાનગી વાહનો મુસાફરો ભરીને જઈ શકે નહીં। અહીં ટ્રાફિક પોલીસનો પોઈન્ટ હોવા છતાં પણ ખાનગી કાર ચાલકો શટલમાં મુસાફરો ભરીને લઈ જાય છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।